શિયાળો જોર પકડવા લાગ્યો અને એટલામાં જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટક્યું, સક્રિય થયું અને વાતાવરણનો મિજાજ બદલાઈ ગયો. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. કચ્છ, ખંભાળિયા, પોરબંદર, દ્વારકા, ધોરાજી, થરાદ આ બધા જ વિસ્તારોમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. કમોસમી વરસાદના કારણે એક તરફ ઠંડીમાં વધારો થયો છે, બીજી તરફ જગતના તાતના માથે પરસેવો વળી ગયો છે. ચિંતાનો પરસેવો છે, કારણ કે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટી આફત આવે છે. હજી ઓક્ટોબર મહિનામાં જ ખેડૂતોને એવી થપાટ વાગી કે કદાચ ભૂતકાળમાં ક્યારેય ન જોયું હોય એવું નુકસાન થયું. તૈયાર થયેલા પાક જીરું, રાયડો, ઘઉંમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ બાદ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થશે, કાતિલ ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આ અસર હજી આવતીકાલ સુધી રહી શકે છે. હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ આગાહી બિલકુલ સચોટ સાબિત થઈ છે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ વરસાદ પડવાની, કમોસમી વરસાદની આગાહી કરી હતી. એ જ રીતે આ વરસાદ અત્યારે રાજ્યની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં પડી રહ્યો છે. જે દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો જામનગરના ગ્રામ્ય પંથકના દ્રશ્યો છે. અનેક વિસ્તારોમાં અહીંયા છૂટાછવાયો વરસાદ પડ્યો છે. ચેલા, ચાંગા એની આસપાસના વિસ્તારો છે જે આપ જોઈ રહ્યા છો. ખેડૂતોનો પાક છે અને ઢાંકીને તાડપત્રીની નીચે મૂકી દેવામાં આવ્યો છે. પણ એમ છતાં ખેડૂતોના માથે આ વરસાદના નહીં, ચિંતાના વાદળો ઘેરાયેલા છે. વધુ માહિતી સાથે ફોન લાઈન પર સહયોગી સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ જોડાયા છે. ઉપેન્દ્ર, કયા કયા પ્રાંતમાં કઈ કઈ જગ્યાએ કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે અને શું વરસાદની તીવ્રતા વધારે છે, ઓછી છે? જી નુપુર, ચોક્કસથી જણાવ્યું કે રાજ્યમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેવી રીતે હાલ અત્યારે જામનગર જિલ્લા અને પંથકમાં હાલ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. જામનગર શહેરમાં પણ પવન જોવા મળી રહ્યો છે અને વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તો સાથે સાથે ગ્રામ્ય પંથકની વાત કરીએ તો ગ્રામ્ય પંથકમાં જામનગર તાલુકાના ચેલા છે, ચંગા છે, બેરાજા છે, આસપાસના જે ગામો છે ત્યાં વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા. આ વરસાદના ઝાપટા પડવાથી જે ખેડૂતોએ છે પોતાની જે જણસી છે તેને તાલપત્રીથી ઢાંકી દેવામાં આવી છે. બીજી તરફ ખેડૂતોમાં પણ આ જે વરસાદ પડતા ચિંતા જોવા મળી છે. તો હાલ આ જે રીતે હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જામનગરના જે યાર્ડ છે તેમાં પણ ખેડૂતોને જણસી ન લાવવા માટે સૂચના આપવામાં આવી છે. ઉપેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર. ન માત્ર જામનગર પણ ઘણા બધા એવા પંથક છે ગુજરાતના કે જ્યાં કમોસમી વરસાદની આફત ત્રાટકી છે. આ બાજુ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. પહેલા ભારે પવન ફૂંકાયો અને એ પછી ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોરાજી શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો અને ભર શિયાળે જાણે ચોમાસા જેવો માહોલ અહીંયા આગળ જોવા મળી રહ્યો હતો. રોડ રસ્તા પરથી પાણી વહેતા થઈ ગયા હતા. આ બાજુ જ્યાં ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ વરસ્યો છે ત્યાં ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. વધુ માહિતી સાથે ફોન લાઈન પર સહયોગી સંવાદદાતા અલ્પેશ ત્રિવેદી જોડાયા છે. અલ્પેશ, ધોરાજી પંથકમાં વરસાદ છે, શું ખેડૂતોની ચિંતા, શું પરિસ્થિતિ, વરસાદની તીવ્રતા કેટલી? જી નુપુર, ખાસ કરીને જણાવી દો કે હવામાન વિભાગે જે આગાહી કરેલી મુજબ હતી તે મુજબ ધોરાજી પંથકમાં વરસાદ વરસી રહ્યો હતો અને અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ત્યારે વાત કરીએ ધોરાજી શહેર અને ધોરાજી ગ્રામ્યમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને જે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો અને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. કારણ કે આ ભર શિયાળે ચોમાસું જેવું માહોલ થતા રવિ પાકને પણ ભારે નુકસાન થયું અને ખેડૂતોમાં ચિંતાનું મોજું પડ્યું હતું. જી અલ્પેશ, માહિતી બદલ આપનો આભાર. અને આ બાજુ કચ્છના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. પછી એ સરહદી ગામો હોય જેમ કે ઢોરો, લુડબાઈ કે પછી ભચાઉની આસપાસના ગામડા હોય કે પછી રાપર પંથક પણ કેમ ના હોય, અહીંયા પણ વરસાદ વરસ્યો છે. વરસાદની તીવ્રતા જો કે એટલી બધી નથી પણ તેમ છતાં પણ કેટલીક જગ્યાએ ભારે ઝાપટા વરસ્યા છે અને એના કારણે આ બાજુ જો ભચાઉ એ બાજુના વિસ્તારની ભચાઉ રાપરની વાત કરીએ તો ચોબારી, મનફરા, વણોઈ, કડોલ આ બધા જ ગામોમાં વરસાદ વરસ્યો છે. વાગડ પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. અહીંયા જીરું, રાયડો, ઈસબગુલની ખેતી કરવામાં આવે છે. મોટા ભાગે આ જે વિસ્તાર છે એ કૃષિ પ્રધાન વિસ્તાર છે, ખેતી પ્રધાન વિસ્તાર છે અને એટલા માટે જ અહીંયા વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી મારી સાથે જોડાયા છે. અલ્પેશ, પૂર્વ કચ્છમાં વરસાદ છે, સરહદી વિસ્તારમાં છે, પશ્ચિમ કચ્છમાં છે કે કેમ, શું પરિસ્થિતિ, કેવી તીવ્રતા વરસાદની અને ખેડૂતોમાં કેવી ચિંતા? જે રીતે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી તેને લઈને કચ્છના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. આજે બપોર બાદ કચ્છના
સરહદી ગામોની અંદર વરસાદ છે તે જોવા મળ્યો હતો. અનેક જગ્યાએ આ પ્રકારે કમોસમી વરસાદ પડ્યો છે. ખાવડા વિસ્તારના ભીરંડિયારા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. હાજીપીર સહિત સાથોસાથ રાપર અને ભચાઉ તાલુકામાં પણ વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ બાદ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જે રીતે કમોસમી વરસાદ પડ્યો છે તેને લઈને ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ચિંતિત બન્યા છે. નુપુર, અલ્પેશ, માહિતી બદલ આપનો આભાર. અને આ બાજુ દ્વારકાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ખંભાળિયાથી શરૂ કરી અને દ્વારકા સુધી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દ્વારકા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો અને દ્વારકા નગરીના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. એકાએક વરસાદ પડતા યાત્રિકો પરેશાન થયા છે. અહીંયા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જાણે ચોમાસું ફરી આવી ગયું હોય એવો માહોલ અને રસ્તા પરથી પાણી વહેતા થઈ ગયા હતા. અહીંયા યાત્રાળુઓ આવે છે મોટી સંખ્યામાં અને યાત્રાળુઓ પણ વરસાદ અચાનક આવ્યો એના કારણે હેરાન પરેશાન થયા હતા. બીજી બાજુ ખેડૂતો પણ પરેશાન થયા હતા. આ બાજુ ખંભાળિયાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. ખંભાળિયા કલ્યાણપુરમાં કમોસમી વરસાદ થયો. હંજાર પર, મુવાણા, સોનારડી, દાત્રાળામાં કમોસમી વરસાદ વરસ્યો. શિયાળાની કડકડતી ઠંડી અને એમાં આ વરસાદ વરસતા ખેતીને મોટી નુકસાનીની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. પોરબંદરમાં પણ શિયાળામાં જાણે ચોમાસું બેઠું હોય એવો માહોલ જોવા મળ્યો છે. પોરબંદર શહેર અને એની આસપાસના વિસ્તારોમાં ભર શિયાળે માવઠું થયું છે અને પાણી વહેતા થયા છે. ભર શિયાળે માવઠું થયું છે. ચોમાસામાં જેવો માહોલ જોવા મળે એવો માહોલ અત્યારે ભર શિયાળે જોવા મળી રહ્યો છે. શહેરના રોડ રસ્તા ભીના થઈ ચૂક્યા છે અને એની સાથે સાથે ખેતરોમાં પણ ખેડૂતોની જણસ હતી એને ઢાંકી દેવામાં આવી છે. જો કે હવામાન વિભાગે આગાહી કરી હતી અને ખેડૂતોને ચેતવ્યા હતા. સાથે જ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પણ ખેડૂતોને કહ્યું સાવચેતી રાખવાનું કહ્યું હતું. આ બાજુ રાજકોટ જિલ્લામાં પડધરીમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોની અહીંયા ચિંતા વધી ચૂકી છે. કારણ કે માવઠાથી ખેડૂતો ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે. ખેડૂતો જણસ વેચવા માટે ગયા હતા, મગફળી વેચવા માટે ગયા હતા. રવિ સિઝન નો પાકને પણ જે વાવેતર કર્યું છે એને પણ આ કમોસમી વરસાદથી નુકસાન થવાની ભીતિ પડધરીના ખેડૂતોને સતાવી રહી છે. ગુજરાત એટલે વિકસિત રાજ્ય અથવા તો કહો કે બસ વિકસિત રાજ્યને અડું થઈ રહ્યું છે અને ગુજરાતનું તો આખા દેશમાં દાખલો આપવામાં આવે છે. પણ એવું લાગે છે કે અહીંયા દીવા તળે અંધારું છે. ગુજરાતમાં પોલીસની કામગીરી તો સારી છે પણ પોલીસને પગાર ક્યાંથી આપશે એ સવાલ અત્યારે ઊભો થયો છે. પગારની તંગી ઊભી થઈ છે કે શું એ સવાલ એટલા માટે ચર્ચાઈ રહ્યો છે. અને સવાલ એ પણ ચર્ચાઈ રહ્યો છે કે શું વિકાસ મોડેલની પોલ ખુલી ગઈ છે. શું ગુજરાત પોલીસને પગાર આપવામાં ફાંફા પડી રહ્યા છે. ગુજરાત પોલીસના નામે એક પત્ર વાયરલ થયો છે અને આ વાયરલ પત્રમાં ગ્રાન્ટના અભાવે પગાર મોડો થવાનો ઉલ્લેખ છે. ગુજરાત પોલીસના પગાર પર ગ્રાન્ટનું આ ગ્રહણ લાગ્યું છે. ત્યારે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે ગૃહમંત્રી સાથે વાત કરશે. પ્રવક્તા મંત્રીએ વિકાસની એક બાજુ વાત કરે છે પણ બીજી બાજુ જ્યાં પોલીસના પગારનો સવાલ પૂછવામાં આવ્યો તો એમણે શું કહ્યું, કેવા બઘવાયા વાઘાણી એ જુઓ. પોલીસ કર્મચારીઓના પગાર ડિસેમ્બર મહિનામાં ડિલે થઈ રહ્યા છે. ડીજીપી ઓફિસે પગાર કરવો પડશે કે ગ્રાન્ટના અભાવે હવે આ વિલંબ થઈ રહ્યો છે. આર્થિક રીતે સત્તર છે તો આ ગ્રાન્ટ કેમ નથી ફાળવવામાં? ઝડપથી મળી જશે. હું માનની નાયબ આપણા મુખ્યમંત્રી શ્રી ગૃહપ્રધાન પણ છે, ખૂબ ચિંતિત છે અને ચિંતા કરીને નિર્ણય પણ કરી રહ્યા છે. આપે ધ્યાન દોર્યું છે ત્યારે હું ગૃહમંત્રીશ્રીનું ધ્યાન દોરું છું અને પોલીસ કર્મચારીઓનો એનો પગાર નિયમિત મળે એના માટે સરકાર કટિબદ્ધતાથી આગળ વધશે અને આપે કહ્યું છે પણ હું તરત માનનીય હર્ષભાઈનું ધ્યાન દોરું છું. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ લાઈવ જોડાયા છે. હિરેન, એક પત્ર વાયરલ થયો અને એ પત્રમાં એવો ઉલ્લેખ હતો કે પગાર મોડો થશે પણ જ્યાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ એ વાત સ્વીકારી કે નાયબ મુખ્યમંત્રી જે ગૃહમંત્રી છે એમનું ધ્યાન દોરવામાં આવશે એટલે એ વાત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે કે આ વાત સાચી છે. પણ સવાલ હિરેન અહીંયા એ થાય કે ગુજરાત હંમેશા દરેક વાતમાં સરપ્લસ રાજ્ય રહ્યું છે તો ત્યાં પોલીસને આપવા માટે પગાર કેમ ખૂટી પડ્યો, પૈસા કેમ ખૂટી પડ્યા? ડીજીપી કચેરી અને ગૃહ વિભાગ આ બંનેમાંથી 29 તારીખ અને 30 તારીખે આ અલગ અલગ પત્રો થયા છે. ગ્રાન્ટના અભાવે પગાર બિલોમાં વિલંબ થશે એ પ્રકારનો આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે સ્વાભાવિક રીતે એક તરફ આર્થિક રીતે
ફાઇનાન્શિયલી ગુજરાત સ્ટેટ છે એ સદ્ધર છે એ પ્રકારનો દાવો ખુદ રાજ્ય સરકારના સિનિયર કેબિનેટ મંત્રી અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી કરી રહ્યા છે, પરંતુ એમના એ દાવાની સામે ગૃહ વિભાગે લખેલો પત્ર અને ડીજીપી કચેરીએથી થયેલો આ પત્ર પોલ ખોલે છે કે ગ્રાન્ટ પૂરતી નથી મળી અને ગ્રાન્ટના અભાવે અલગ અલગ એજન્સીઓ તમામ એસપી અને રેન્જને જે પત્ર લખવામાં આવ્યું છે કે જે બિલ છે પગાર બિલ, એ પગાર બિલમાં વિલંબ થશે એ પ્રકારનો ઉલ્લેખ એની અંદર કરવામાં આવ્યો છે. એટલે ફાઇનાન્શિયલી સરપ્લસ અને મોટી મોટી ફાઇનાન્શિયલી સદ્ધર વાતો જે ગુજરાતના સંદર્ભમાં કરવામાં આવે છે, પરંતુ એની સામે કોઈ ટેકનિકલ કારણ હોઈ શકે અથવા તો અન્ય કોઈ કારણ હોઈ શકે, પરંતુ એ ગ્રાન્ટ ગૃહ વિભાગને નથી મળી અને એ ગ્રાન્ટ ન મળવાના કારણે પોલીસ કર્મચારીઓના પગારમાં વિલંબ થશે એ પ્રકારની વાત અત્યારે અહીંયા સામે આવી રહી છે. કોંગ્રેસે કહ્યું છે કે દેવાળિયું રાજ્ય આ ગુજરાત ચલાવી રહ્યું છે, તો ગુજરાત સરકારનું કહેવું છે કે કોંગ્રેસના સમયમાં શું સ્થિતિ હતી એ કોંગ્રેસે જાતે જોવું જોઈએ. બિલકુલ હિરેન, માહિતી બદલ આભાર. પણ સવાલ એ છે કે અત્યારે કોંગ્રેસના રાજમાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ એ તો 30, 31 કે 32, 35 વર્ષ પહેલા હતી. છેલ્લા 30 વર્ષથી તો ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. આ જ વાત, આ જ સવાલ કોંગ્રેસે પણ પૂછ્યો છે. મુખ્ય પ્રવક્તા પ્રદેશ કોંગ્રેસના ડોક્ટર મનીષ દોશીએ શું કહ્યું એ જુઓ. રાજ્યની વ્યવસ્થા માટે કાયદો વ્યવસ્થા જાળવણી કરતા પોલીસ દળ માટે પગાર કરવા માટેની ગ્રાન્ટનો પણ અભાવ હોય તેવું સત્તાવાર રીતે પત્ર જાહેર જે આપની સમક્ષ જાહેર કરું છું. ખુદ પોલીસ વિભાગ દ્વારા એમના કોમ્યુનિકેશનમાં આ પત્ર આવ્યો. આ પત્રની અંદર કહેવામાં આવે છે કે અમારે વિલંબ ગ્રાન્ટનો અભાવ હોવાથી તમને પાછળથી પગાર બિલ બનાવવા માટેની મંજૂરી આપો. પગાર બિલ સમયસર બનાવવા માટેની નિયમ હોય છે. કોંગ્રેસના બધા આરોપોને જવાબ આપવાની જરૂર નથી, કારણ કે ખૂબ આરોપો લગાવ્યા પછી આજે 30 વર્ષ પછી પણ સત્તામાં પહોંચી શકી નથી. પોતાનો આંકડો ઘટતો ગયો છે. એટલે એમને માત્ર આરોપો કરવાના છે. અને અમારે રાજ્યનું ફાઇનાન્શિયલી ડિસિપ્લિન રાજ્ય એ ગુજરાત સમગ્ર દેશમાં એ અવ્વલ નંબરે આવે છે. આપ પણ જાણો છો કે એનો ક્રમ ક્યાં છે. જીતુભાઈ બે મોઢાની વાત કરે છે એવું કદાચ લાગે છે. એનું કારણ છે કે એક બાજુ ફાઇનાન્શિયલી અને બધી રીતે ગુજરાત નંબર 1 આવે છે અને બીજી બાજુ પોલીસના પગાર માટે સરકાર ચિંતિત છે, નાયબ મુખ્યમંત્રી ચિંતિત છે એવી વાત પણ કરી રહ્યા છે અને પગાર મોડો થવાનો છે એનો સ્વીકાર પણ કરી રહ્યા છે. એટલે શું છે કે આનો મેળ બેસતો નથી. પણ ખેર, ગુજરાત છે સરપ્લસ રાજ્ય અને એની સાબિતી એક સૈદ્ધાંતિક મંજૂરીથી મળી છે. કારણ કે જિલ્લા સહકારી બેંક બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. વધુ 9 સહકારી બેંક ગુજરાતમાં બનશે. પંચમહાલ બેંકના વિભાજનથી દાહોદ જિલ્લા માટે બેંક બનાવવામાં આવશે. સાબરકાંઠા બેંકના વિભાજનથી, સાબરકાંઠા જિલ્લાના વિભાજનથી અરવલ્લી જિલ્લા માટે બેંક બનાવવામાં આવશે. સુરતમાંથી વિભાજન પામેલા તાપી જિલ્લા માટે પણ બેંક બનશે. જો કે આ વિભાજનને ઘણો લાંબો સમય વીતી ચૂક્યો છે, પણ હવે એના માટેની પ્રોસેસ કદાચ પૂરી થઈ હશે એવું માનીએ અને એટલે હવે આની સૈદ્ધાંતિક મંજૂરી આટલા વર્ષો પછી મળી છે. જે મધ્ય સહકારી બેંકો આપણા રાજ્યમાં થવાની છે એમાં પંચમહાલમાંથી વિભાજન થઈને દાહોદ, સાબરકાંઠા બેંકમાંથી વિભાજિત થઈને અરવલ્લી અને સુરત બેંકમાંથી વિભાજિત થઈને તાપી, વડોદરા બેંકમાંથી વિભાજિત થઈને છોટાઉદેપુર, જામનગરમાંથી દેવભૂમિ દ્વારિકા, જૂનાગઢમાંથી પોરબંદર અને ખેડામાંથી આણંદ અને વલસાડમાંથી ડાંગ અને નવસારી એમ 2 અલગ જિલ્લાઓ માટે પણ નવી બેંકો, એમ કુલ મળીને 9 બેંકો રાજ્ય સરકાર નાબાર્ડ મારફતે ભારતીય રિઝર્વ બેંક RBIને આની દરખાસ્ત મોકલવાની પણ સૂચનાઓ મુખ્યમંત્રીશ્રીએ આપી છે, જેનાથી 31st છે અને 31st માટે કેટલાક એવા તત્વો છે જે ગુજરાતમાં નશાનો ગુજરાતમાં નશાનો સોદો કરવા માટે અને ગુજરાતના યુવાનોને નશેડી બનાવવા માટે આમાદા બન્યો છે. સામે પોલીસ પણ એટલી જ સતર્ક છે. આ બાજુ બનાસકાંઠામાં બુટલેગરો પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. થરાદ પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે ડ્રોનની મદદથી દારૂ ઝડપી પાડ્યો છે. બુટલેગરના ઘરે આ દારૂ છુપાવવામાં આવ્યો હતો. આ એ દ્રશ્યો છે જે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી કેદ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું હતું અને આ ડ્રોનથી સર્વેલન્સ દરમિયાન પોલીસે એક ઘરમાં છુપાયેલો દારૂ શોધી પાડ્યો હતો અને બુટલેગર દિનેશ રાજપૂતના ઘરે પોલીસ ત્રાટકી હતી. કુલ અહીંયાથી 76 દારૂ પોલીસે જ્યારે રેડ કરી ત્યારે મળી આવ્યો હતો.
31 ડિસેમ્બર છે ને આખું ગુજરાત એલર્ટ પર છે એવું કહીએ તો પણ ખોટું નહીં કહેવાય, કારણ કે દરેક જિલ્લાની દરેક તાલુકાની પોલીસ અત્યારે સતર્ક છે, સજ્જ છે. વલસાડમાં પણ પોલીસ એક્શન મોડમાં છે, કારણ કે વલસાડ એ સરહદી જિલ્લો છે, મહારાષ્ટ્ર સાથે સરહદ જોડાયેલી છે. વલસાડ પોલીસે મહારાષ્ટ્ર, દમણ અને સિલવાસની બોર્ડરો ઉપર 17 ચોકીઓ બનાવી છે, 36 ચેકિંગ પોઈન્ટ બનાવ્યા છે અને એક પોઈન્ટ પર એક વાહનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની હદમાં પ્રવેશતા દરેક વાહન ચાલકોના બ્રેથ એનાલાઇઝર મશીનથી ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આપણી સાથે વલસાડ જિલ્લા પોલીસવાળા જે છે એ જોડાયા છે. આ વખતે 31ને લઈને પોલીસનો શું એક્શન પ્લાન છે, કઈ રીતની કામગીરી પોલીસની 31ને લઈને થશે, એમની સાથે વાત કરીશું. જે વલસાડ જિલ્લાની જે દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રને લગતી બોર્ડરો છે, ત્યાં જે હયાત ચેકપોસ્ટ ઉપર બીજી નવી ચેકપોસ્ટ શરૂ કરી કુલ 17 જેટલી ચેકપોસ્ટ ચાલુ કરવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વાહન ચેકિંગના પોઈન્ટ ઊભા કરવામાં આવે છે અને વાહન ચેકિંગના જે પોઈન્ટ છે એ દરેક ટોટલ 36 પોઈન્ટ છે એવા કે જ્યાં વાહન ચેકિંગ કરવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિ જે યુટીમાંથી અથવા તો મહારાષ્ટ્રમાંથી દારૂ પીધેલી આવતમાં પ્રવેશ કરે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપર વાહન ચેકિંગ સતત થઈ રહ્યું છે અને છેલ્લા 25 દિવસોમાં 32 જેટલા ક્વોલિટી કેસ કરવામાં આવે છે પોલીસ દ્વારા. આ ઉપરાંત મહેફિલો જે ફાર્મ હાઉસમાં થતી હોય છે એ અટકાવવા માટે ડ્રોનની મદદ લેવામાં આવશે. ડ્રોનથી વર્ષ 2025 વિદાય લઈ રહ્યું છે. લગભગ હવે જુઓ તો 6.25 કલાક બાકી રહ્યા છે વર્ષ 2026ના આગમન માટે, અને વર્ષ 2026ને આવકારવા માટે અત્યારે આખું ગુજરાત જાણે હિલોળે ચડ્યું છે. અમદાવાદના રસ્તાથી લઈ દીવ દમણના દરિયાકાંઠા સુધી અને સાળંગપુર ધામથી લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી દરેક જગ્યાએ માત્ર ને માત્ર જશ્નનો માહોલ દેખાઈ રહ્યો છે. સહેલાણીઓ મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળી પડ્યા છે. રાજ્યના બધા જ પર્યટન સ્થળો હાઉસફુલ થઈ ગયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે, અને બીજી બાજુ પ્રકૃતિ પ્રેમીઓ સાબરકાંઠાના પોલો ફોરેસ્ટ તરફ વળ્યા છે. કુદરતી સાનિધ્યમાં 31મીની ઉજવણી કરવા માટે પહોંચ્યા છે. આ બાજુ સંઘ પ્રદેશ, દીવ, દમણ, દાદરાનગર હવેલી, સેલવાસ બધા જ પ્રવાસીઓથી ભરપૂર થઈ ચૂક્યા છે, અને પ્રવાસીઓની પસંદગી પણ છે, કારણ કહેવાની જરૂર નથી. અહીંયા દરિયા કિનારે મોડી રાત સુધી ચાલનારી પાર્ટીઓ માટે ગુજરાત અને મહારાષ્ટ્રથી સહેલાણીઓ ઉમટી પડે છે. આ બાજુ ડાયમંડ સિટી સુરત અને મેગા સિટી અમદાવાદમાં પણ ક્લબો અને રિસોર્ટમાં સંગીતના તાલે યુવાધન ઝૂમવા માટે તૈયાર છે. મોજ મજા અને મસ્તી માટે અહીંયા આગળ લોકો થનગની રહ્યા છે, અને એની સાથે શ્રદ્ધાળુઓ પણ નવા વર્ષની શરૂઆત ભક્તિ સાથે કરવા માંગે છે. આજે વર્ષના છેલ્લા દિવસે રાજ્યના અને દેશભરના મંદિરોમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. તો આ બાજુ અમદાવાદમાં 31ની તૈયારીઓ ચાલી રહી છે. નવા વર્ષને આવકારવા માટે પાર્ટીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ડીજેના તાલે યુવાનો આજે નવા વર્ષના વધામણા કરશે, અને ગાઈડલાઈન સાથે આયોજકો ડીજે પાર્ટી કરશે. ફાયર સેફટી, સીસીટીવી, પાર્કિંગ આ બધી જ વ્યવસ્થા સાથે પાર્ટી થશે. ને આવકારવા અને 31ના દિવસે ડીજેના તાલે ઝૂમવા માટે અમદાવાદીઓ સજ્જ થયા છે. તમામ આયોજન સ્થળ પર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. થીમ બેઝ અલગ અલગ અમદાવાદ શહેરમાં 10થી પણ વધારે જગ્યા ઉપર આયોજનો છે. અમે એવું વિચારીએ છીએ કે ગુજરાતના યુથને જે વર્ષોથી આદત લાગેલી છે આ રીતે પાર્ટીની, તો મા બાપ પણ અસમંજસમાં આવી જાય, કારણ કે છોકરાઓ જો આવી પાર્ટીઓ કરવા માટે ગુજરાત છોડીને આઉટ ઓફ ગુજરાત જાય અને ત્યાં ડ્રગ્સ અને દારૂના રવાડે ચડે, તો એ દૂષણથી આપણે એ લોકોને બચાવવા માટે થઈને આવી પાર્ટીનું એક આયોજન રાખતા હોઈએ છીએ દર વર્ષે, અને એમાં પૂરેપૂરી સેફટી સાથેનું આપણું બધું આયોજન હોય છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓની ભીડ ઉમટી છે, પણ અહીંયા અલગ રીતે નવા વર્ષની આજે ઉજવણી થશે. એકતા ક્રૂઝમાં પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી કરશે. સાથે કેટલાક પ્રવાसी આવે છે, એમની સાથે વાત કરીશું. बताइए आप कहाँ से आए? मैं बॉम्बे से आई हूँ और हम लोग ये क्रूज पे अभी चढ़े हैं एंड बहुत ही अच्छा माहौल है, बहुत अच्छा वेदर है एंड सीनरी भी बहुत प्यारी है. यहाँ पे ऑन लाइव एंटरटेनमेंट भी बहुत अच्छा चल रहा है. अभी हम लोग गरबा खेल के बैठे हैं और बहुत मजा आ रहा है. हम गोवा की क्रूज में भी गए हैं, बट ये वाला नज़ारा बहुत ब्रेथ टेकिंग है, बिकॉज नर्मदा का जो रिवर बैंक है वो बहुत ज्यादा वाइड है. इनफैक्ट मैं नर्मदा जाके आ रही हूँ एमपी से, भेड़ाघाट से, वहां पे दर्शन किया और यहाँ पे आके पर बहुत अच्छा फील हो रहा है. नरेंद्र पेपरवाला, संदेश न्यूज़, नर्मदा. દીવ ખાતે 31મી ઉજવણીને લઈને દીવમાં પર્યટકોનું આગમન થઈ રહ્યું છે, અને અહીં તમે જોઈ રહ્યા છો નાગવા બીચ પર પર્યટકો ઘણા લોકો છે જે 31 ઉજવવા માટે અહીં ઉપસ્થિત. માહોલ ખૂબ જ સરસ છે.
અને અમે આ સેકન્ડ ટાઈમ વિઝિટ કરી રહ્યા છીએ. એકદમ વાઇબ્રન્ટ અને મજા આવી રહી છે. માહોલ ખૂબ જ સરસ છે. 31st ને લઈને દીવમાં પ્રશાસન દ્વારા કેવી તૈયારીઓ? પ્રશાસન દ્વારા એકદમ સરસ તૈયારીઓ, બિલકુલ સરસ. કડક પોલીસ બંદોબસ્ત છે, કોઈ પણ જાતનું ન્યુસન્સ નથી અને સારી રીતે બધું ચાલી રહ્યું છે. અત્યારે ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે, પહેલા કરતાં ઘણું સરસ છે અત્યારે. અહીં દીવમાં સજદા સિસ્ટર અહીંયા રાતના કાર્યક્રમ છે તે તમને ખબર છે? હા, અહીંયા બીચ પાસે છે રાતના પ્રોગ્રામ છે. તમે જોવાના છો? હા, એન્જોય એટલે અમે સરદાર સિસ્ટર્સ પણ વડોદરાના છે, અમે પણ વડોદરાના છીએ, તો એ ગામ થોડું વધારે મજા આવશે. પણ ફેમસ છે લોકો એક ઇન્ડિયન આઇડલ દ્વારા, તો અમે એન્જોય કરીશું. દમણ નથી જોયું, ફર્સ્ટ ટાઈમ દમણ આવ્યા છે અમે લોકો, અને દમણ આ દરિયાનો વ્યૂ મળે, બધું જાણવા મળ્યું બધા કે બધું સરસ, એટલે અમે ફરવા માટે આવ્યા છે. ડેવલપ નંબર 1 છે, રોડ રસ્તા સિક્યુરિટી બધું બહુ મસ્ત છે, અને બધું જોવાનું બહુ સરસ છે દમણમાં. એમ બધું આ વખત દમણ એમ છે, દમણનો જે આ નજારો છે, ગાડી પાર્કિંગની સુવિધા છે, તમારે બધું ખાવા પીવાનું છે બધું, અને આ દરિયાનો વ્યૂ ખાસ મસ્ત મળે છે. દમણ આજુબાજુ અમદાવાદ, સુરત, બરોડા, ભરૂચ, અંકલેશ્વર, આ બાજુ બોમ્બે નજીકના સેલવા સાથે બધાના નજીકમાં પડે છે, એટલે દરેકને પોસાય એવી સિટી છે અને બહુ ચીપ છે, બહુ સરસ છે, અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ બહુ સરસ છે, કેન્દ્ર શાસિત છે એટલે સુરક્ષા પણ સારી છે. ગવર્મેન્ટે બીચ બી એટલો મસ્ત બનાવેલો છે ને કે લોકો ફેમિલી સાથે બી અહીંયા એન્જોય કરી શકે એમ છે. અહીંયાની હોટલો પ્લસ અહીંયા નવા પેલા બ્લડ ગાર્ડન ને એવું બધું બનાવેલું છે. એના માટે આ દમણ એકદમ પ્લેસ મસ્ત છે, જેમ કે સુરત છે, ભરૂચ છે, બોમ્બે છે, વાપી છે, કે ગમે તે અધર અહીંયા જે આવે છે એના માટે એકદમ પ્લેસ સારામાં સારું છે.